જિલ્લો મહેસાણા જિલ્લાને ગુજરાતમાં રાજકીય લેબોરેટરી એવું કહે છે અને મહેસાણા એટલે માણસાઈનું હૃદય છે મહેસાણા જિલ્લાનું, ભલે આજે આપણે ગાંધીનગરમાં. તમે લેબોરેટરી છે, તમે ટેસ્ટ કરો એ પાસ, તમે નાપાસ કરો એ નાપાસ. નક્કી તમારે કરવાનું છે. અહીં વિગતથી સરદાર સાહેબના મસ્તક ઉપર હાથી ગાળો થઈ ગયો હોય એમ માથા ઉપર પગ મૂકીને ભાજપનો પ્રચાર. અને હાથીને ખબર હોય કે એક મચ્છર, એક મતદાર એના કાનમાં ઘૂસે તો એનું મોત થાય. આપણે મચ્છર બનીને મતદાર બનીને પણ આ ગાડા હાથીના કાનમાં ગુણગુણાટ કરીએ અને એમાં કોંગ્રેસ કરીએ તો જરૂર પરિવર્તન થશે. અહીં તમે બહુ સમજદાર નાગરિકો છો. આપણે સમજીએ કે સાચું શું અને ખોટું શું. મારે મત લેવાની લાલચમાં તમારી આગળ ગપ્પા મારવા છે કે મારે હૃદયમાં હું માનતો હોઉં એવું કેવું છે. જો મારે મતની લાલચ માટે તમને હું ભાષણ કરતો હોઉં, બે શબ્દો કહેતો હોઉં, તો મારા હૃદયમાંથી એ શબ્દો ના આવતા હોય. નાટકમાં કોઈ સંવાદ બોલાતો હોય એવો સંવાદ હોય, બીજું ના હોય અંદરથી. આ ગુજરાત ભાજપ અને કોંગ્રેસમાં વહેંચાયેલું ગુજરાત કેવી રીતે મતદારોને છેતરવા, કેવી રીતે મત લેવા, એના માટે ગમે તે કરવું, કોઈ મર્યાદા નહીં. માનવીઓના લોહી વહે તો પણ બહુ ચિંતા નહીં. આવી વિકૃત માનસિકતા બીજેપીની, એને આપણે સમજવી પડશે.